જે આપણને દંભી જ્ઞાન અને ભૌતિક આસક્તિ પ્રત્યે જાગૃત કરે છે। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે બીજા અધ્યાયના 41મા શ્લોકમાં જોયું કે સફળતા માટે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે કે એકાગ્રતા અનિવાર્ય છે, જ્યારે અસ્થિર મનવાળાની બુદ્ધિ અનંત શાખાઓમાં ભટકતી રહે છે। આજે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 42 અને 43, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ તે લોકોની ટીકા કરે છે જેઓ માત્ર ભૌતિક સુખો માટે વેદોના વાક્યોનો દુરુપયોગ કરે છે। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। યામીમાં પુષ્પિતા વાચ પ્રવદન્તે વિપશ્ચિતઃ વેદવાદર્તાઃ પાર્થ નાન્યદસ્તિતિ વાદિનઃ। 42. કામાત્માનઃ સ્વર્ગપરા જન્મ કર્મફલપ્રદામ ક્રિયાવિશેષ બહુલા ભોગેશ્વર્ય ગતિ પ્રતિ। 43. 2. સરળ ગુજરાતી અર્થ। શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, જેઓ ભોગવિલાસમાં આસક્ત છે અને જેમની બુદ્ધિ કામનાઓથી ઘેરાયેલી છે તેવા અલ્પજ્ઞાની લોકો વેદોના એવા અલંકારિક પુષ્પિત વાક્યોમાં જ રચ્યા પચ્યા રહે છે, જે સ્વર્ગની પ્રાપ્તિ, સારા જન્મ અને ભોગ ઐશ્વર્ય માટે અનેક પ્રકારની કર્મકાંડની ક્રિયાઓ બતાવે છે। તેઓ માને છે કે આનાથી વિશેષ બીજું કાંઈ જ નથી। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. ભગવાન કોને અવિપશ્ચિતઃ અલ્પજ્ઞાની કહે છે? જવાબ: જેઓ માત્ર ભૌતિક સુખો અને સ્વર્ગની કામનામાં મગ્ન છે તેમને। 2. પુષ્પિતા વાચ એટલે શું? જવાબ: દેખાવમાં સુંદર પણ ફળ વગરની અલંકારિક ભાષા। 3. આવા લોકોનું અંતિમ લક્ષ્ય શું હોય છે? જવાબ: સ્વર્ગપરા, સ્વર્ગની પ્રાપ્તિ અને ભોગેશ્વર્ય। 4. તેઓ વેદો વિશે શું માને છે? જવાબ: તેઓ માને છે કે કર્મના ફળ સિવાય વેદોમાં બીજું કંઈ શ્રેષ્ઠ તત્વ આત્મા નથી। 5. કામાત્માનઃ એટલે શું? જવાબ: જેમની બુદ્ધિમાં માત્ર કામનાઓ અને વાસનાઓ જ ભરેલી છે। 6. આ શ્લોક શું સમજાવે છે? જવાબ: તે ધર્મના નામે કરાતા દંભ અને સ્વાર્થપૂર્ણ કર્મકાંડો સામે ચેતવે છે। 7. શું ભગવાન વેદોની નિંદા કરે છે? જવાબ: ના, ભગવાન વેદોના ખોટા અર્થઘટન અને ભૌતિક આસક્તિની નિંદા કરે છે। 8. આવા લોકોની વાણી કેવી હોય છે? જવાબ: સાંભળવામાં મીઠી અને લલચાવનારી। 9. નાન્યદસ્તિતિનો અર્થ શું થાય? જવાબ: આનાથી બીજું કંઈ શ્રેષ્ઠ નથી એવો ખોટો દાવો। 10. આ શ્લોક કયા અધ્યાયના છે? જવાબ: બીજા અધ્યાયના 42 અને 43મા શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ। 1. દેખાડો અને સત્ય વચ્ચેનો ભેદ, અવોઇડ સુપરફિશિયાલિટી। ઘણીવાર આપણે ધર્મને માત્ર બાહ્ય આડંબર, પૂજાપાઠ અને સ્વાર્થના સાધન તરીકે જોઈએ છીએ। ભગવાન કહે છે કે પુષ્પિતા વાચ એટલે કે દેખાવમાં સુંદર વાતોથી છેતરાવું નહીં। જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે ધર્મના ઊંડાણને સમજીએ। માત્ર સ્વર્ગ કે સુખ મેળવવા માટે કરેલું પુણ્ય પણ એક પ્રકારનો વેપાર છે। સાચો ધર્મ એ છે જે આપણને આંતરિક શાંતિ અને મુક્તિ આપે। 2. કામનાઓ અને લાલચ પર નિયંત્રણ, કંટ્રોલ ઓવર ડિઝાયર્સ। જેનું મન હંમેશા શું મળશે એવા વિચારોમાં અટવાયેલું હોય છે તે ક્યારેય સત્યને જાણી શકતો નથી। કામાત્માનઃ લોકો ક્યારેય સ્થિર થઈ શકતા નથી। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે આપણી ઈચ્છાઓના ગુલામ ન બનીએ। જો આપણે ઈશ્વરની ભક્તિ પણ કોઈ લાલચ માટે કરીએ છીએ તો તે આપણને પરમાત્માથી દૂર લઈ જાય છે। નિષ્કામ ભાવ જ સાચો માર્ગ છે। 3. સાચા જ્ઞાનની શોધ, પરસ્યુટ ઓફ હાયર ટ્રુથ। ભૌતિક સુખો, ઐશ્વર્ય ક્ષણભંગુર છે, આજે છે અને કાલે નથી। પણ જે લોકો માને છે કે આનાથી વિશેષ કંઈ નથી તેઓ અજ્ઞાની છે। જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે આ સંસારના ભોગોથી પર એવા આત્મતત્વને શોધીએ। જે જ્ઞાન આપણને માત્ર આ જન્મમાં સુખ આપે તે અધૂરું છે, પણ જે જ્ઞાન આપણને જન્મોજન્મના ફેરામાંથી મુક્ત કરે તે જ સાચું અને સર્વોચ્ચ જ્ઞાન છે। નિષ્કર્ષ ટૂંકમાં: 1. બાહ્ય આડંબર અને ફળની લાલચ આપણને સત્યના માર્ગથી ભટકાવી દે છે। 2. લલચાવનારી વાણી અને ટૂંકા ગાળાના ફાયદાઓ પાછળ દોડવું એ મૂર્ખતા છે। 3. ધર્મનો સાચો અર્થ ઈશ્વર સાથેનું જોડાણ છે, નહીં કે લૌકિક સુખોની પ્રાપ્તિ। મિત્રો, આજે આપણે જોયું કે ભૌતિક આસક્તિ કેવી રીતે બુદ્ધિને હરી લે છે। આવતીકાલે આપણે જોઈશું કે જેઓ આ સુખોમાં અટવાયેલા છે તેમની બુદ્ધિ ક્યારેય ઈશ્વરમાં સ્થિર કેમ નથી થઈ શકતી। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।